હાલ હાલ ઉતાવળ રાખ હાલ હાલ મારી વાત સાંભળ આપણા પાકિસ્તાનથી આ બોર્ડર તોડીને ભારત દેશમાં વી આવ્યા છે ગુજરાત રાજ્યમાં અને હા મેં અહીંયા મોટો મેરો ભરાણો છે ને અહીંયા જવાનું છે અને આ બમર્યું ને મેરામાં મૂકવાનો છે મેરામાં ઘણી પબ્લિક હશે બધા માણસો મરી જાય છે બરોબર છે બરોબર છે હું દાઉદભાઈને ફોન કરી દઉં હા ફોન કર હલો દાઉદભાઈ હવે પાકિસ્તાનથી બોર્ડર તોડીને ભારત દેશમાં વી આવ્યા છે ગુજરાત રાજ્યમાં અને અહીંયા એક મોટો મેરો ભરાણો છે અને અહીંયા ઘણા માણસો છે અમે મેરામાં બમ મૂકવાના છે એટલે બધું માણસો મરી જાય છે હા વાંધો નહીં ખુદા ઓફિસ હલે અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર इन्हीं माने आतंकवादी पाकिस्तान में बे आतंकवादी व्याया बॉर्डर तोड़ीन अरे रे इन्हीं माने आ ओलो मेळो भराणो एम क्या जाय है आ नक्की बम फोड़वा दावेला छे लाय काई कઅહીંયા પોલીસ વાળા આવીને ફોન કરી દઉં હાલો સાહેબ પાકિસ્તાનમાં બે આતંકવાદી કરી ગયા છે આપણા ભારતમાં અને તમે જી મેરામાં છો ને એ બાજુ દાવે છે એને પકડી લીજો તમારી માને ઊભી ના મરો किनो फोन आयो अरे बाप रे कमिश्नर साहब हाँ हाँ नो वो हाँ वांधो नहीं સાહેબ समाधान पाकिस्तान थी आतंकवादी गरी गया से आम जो मेड़ा में એટલે આમ જો યાર રાખજો હરખી બધાને ચેક કરવાના છે કોઈ જાવું ન જોય હાલો આમ આગળ ચેક કરી ए साड़ी ले लो साड़ी ए नवी नवी डिजाइन ની સાડી આવી ગઈ સાડી એ ખાલી કરવાનો ભાવ હાલો ખાલી કરવાનો ભાવ લઈ જાઓ હવે તારો બાપ આમ તો જો કેવો મેરો ભરાણો છે ફરતી બાજુ નકરું માણસો છે માણસો સાંભળી મારી વાત આપણી પાસે આ ઠેલામાં બમ છે ને ઠેલો કાઢ આ ઠેલો આ બાકડે મૂકી દઉં ઉઠતા એટલે બધા માણસો મરી જાય છે હાલ ઓલું સામું કામ દેખાય ને આવે જાય હાલ મારા દીકરા કાળા લુગડા વાળા આ ઠેલો મૂકીને કાવાઈ ગયા નક્કી ડાળમાં કઈક કાળું લાગે છે લે આમાં તો ટીક ટીક અવાજ આવે છે હવે મારે શું કરવું અને સાહેબ ઊભા છે સાહેબને આખી વાત કહી દઉં હા દાદા જુઓ તો આ ન્યૂઝમાં શું આવ્યું છે આતંકવાદીએ મુંબઈમાં બમ ફોડ્યો અને 100 જણા મરી ગયા એ હા બેટા મોહણી આયત નહીં આવે ને બમ ફોડવા ના બેટા ના અહીંયા ગામડામાં થોડા આવે તો વાંધો નહીં બીક તો લાગે ને દાદા આ કારા લુગડા વાળા કોણ છે ઈ છે કોક બેટા એ સાહેબ હું આતંકવાદી નથી મને જવા દ્યો મારી બાયડી એને આગળ ખોવાઈ ગઈ છે એને ગોતું છું હા શાંતિ રાખ તારો ઠેલો પેલા ચેક કરવા દે પછી જઈએ સાહેબ આ ઠેલામાં કાંઈ છે નહીં હે મારા દીકરા મારાનો આતંકવાદી જેવો જ દેખાય છે સાહેબ હું મેળામાં હે ને હાડીઓ વેચતો હતો તે બે કાળા કપડા વાળા આયા તો એને એના હાથમાં ઠેલો હતો ઠેલો માર બાજુમાં મૂકીને વહી ગયા મેં જોયું ને તો ટૂંક અવાજ આવતો હતો ઠેલામાંથી સમાધાન તો આ મહણિયા આતંકવાદી આમ જો બોમ્બ મૂકીને વહી ગયા મેળામાં આજ નતો ને સાહેબ આ નતો પણ આના જેવો જ કાળા લુગડા વાળા હતા અલે તું નીકળ આઈથી તે જોયો છે ને ઠેલો હા સાહેબ આ તો આમ જો ફટાફટ દેખાડાય હાલ
મારી વાત સાંભળ. હવે જાજુ આગું નથી જવું. આપણે આ ઓરડીમાં હંતે જાય હો. પણ ઉપર તારો બાપ આને પેલા ધમકી મારી દે, નકર આ તારો બાપ ગમીને કહી દીશે. હે ડોશી, હે ડોહા, અમે તમારી ઓરડીમાં હંતાણા હે. કોઈને કાંઈ કહેતા નહીં કે આતંકવાદી આ ઘરમાં હંતાણા છે. નકર આમ તો ભડાકે દઈ દઈશું, મારી નાખશું. હો એ આતંકવાદી મેં કોઈને નહીં કહ્યું, પણ અમને મારતા નહીં ભાઈ સાહેબ. હા મૂંગા મરજો. હલે ડોશી તું ન કહેતી. હાલ કાંઈ કા ઓરડી હંતા જાય. એ ડોહા ક્યાં છે ઠેલો? સાહેબ અહીંયા નથી, અહીંયા છે. અહીંયા એ જમાદાર સેટાઈ રહ્યો આમ બમે હોય શકે એમાં. આ બાજુ એ આ પકડો, હું ચેક કરું. અરે બાપરે, બમ જ છે જમાદારીમાં. બાપરે જમાદાર, 2 મિનિટનો ટાઈમ બચ્યો છે. હવે શું કરવું? એક કામ કરું, ગમે એ વાયર ખેંચી નાખું છું. જીત આવું ઈ થાય. ભગવાન બતાવી લીધો. બચી ગયા. એ ડોહા, આતંકવાદી ગયા કઈ બાજુ? આ બાજુ સાહેબ. અદા એ ગામમાં ગિરજા લાગે. હાલો ફટાફટ પકડી લેવી. હાલો. એ હાડી લઈ લો, હાડી. અરે ખાલી કરવાનો ભાવ, ખાલી કરવાનો. એની માને આતંકવાદી અમારા ઘરમાં ગીરી ગયા. એ ડોહા, આ બાજુ કારા લુગડા વાળા આતંકવાદી આવ્યા હતા. એ સાહેબ હતા તો ખરા જ. ક્યાં ગયા? અમને બીક લાગે. ક્યાં જલ્દી ક્યાં ગયા? પકડવા છે ને? એ સાહેબ ઓડીમાં છે, આ ઓયડીમાં પકડી લ્યો ને અમને મારી નાખશે. ઉપાધિ ન કરો, પકડી લઈશું. જમાદાર સમજો, હરખી ધ્યાન રાખી રહો. એની પાસે હથિયાર છે, તૈયારીમાં રહેવાનું. બરોબર? હાલો હાલો કાંઈ કા. તારી મને મૂક્યા બધું. જમાદાર પકડો એને, વાગતે રહે ને ભડાકો કરીશ. પેલું હથિયાર લઈ લો, હથિયાર પકડો તો, બંદૂક પકડો તો મારી. કઈ નહીં તો તમારી માને બમ ફોડવા. તમારે બમ ફોડવા છે. કઈ નહીં તો મેળામાં બમ મૂક્યો. આખો મેળો ઉડાડવો તમારે. રહ્યો તમારી માને. સાહેબ હવે નહીં ફોડી, અમને જવા દો. જાવા ક્યાંથી દેતા? જમાદાર લઈ લો આવડાને, જેલમાં પૂરી અને આમ જો બધી પૂછતાછ કરવી છે. હજી આવડાની ટીમ છે. એટલું થાય બમ ફોડવા લે.